હલો મિત્રો, કેમ છો બધા? હું જૂનાગઢથી દમોબેન. તો આજે આપણે બનાવીશું ગુવાર બટેટાનું શાક, એક નવી જ ટ્રીક સાથે અને ગરમ મસાલા વગર. અને તેમાં વધારે આપણે શું નાખીશું કે જેથી કરીને આપણને તે શાક વાયડું પણ ન લાગે અને એકદમ સરળ રીતે. તો આના માટે મેં 300 ગ્રામ ગુવાર લીધા છે અને એક બટાકું લઈ લીધું છે. ગુવારને મેં સમારી લીધા છે અને બંનેને સારી રીતે ધોઈ લીધા છે. તો હવે આપણે એક કુકરમાં ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું અને 2 હાથે મસળી અને અજમો છે એ પણ આપણે અડધી ચમચી તેમાં નાખી દઈશું. ત્યારબાદ આપણે તેમાં જે ગુવાર અને બટેટા સમારેલા છે ને એ પણ એડ કરી દઈશું અને પછી આપણે એને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું. ગુવાર છે તે વાયડો કહેવાય છે અને તે ખાઈએ તો ગેસ થાય અથવા તો વાયુ થઈ જાય છે. તો એમાં આપણે અજમો નાખવો તો ખૂબ જ જરૂરી છે. તો ગુવારનું શાક કરો ત્યારે અજમો નાખવાનું ના ભૂલતા, કેમ કે જો અજમો નાખો ને તો સુગંધ પણ શાકમાં બહુ સરસ આવે છે અને તેમનો ટેસ્ટ પણ સારો લાગે છે. અને આ બધું જ મિક્સ કર્યા બાદ અને તેલમાં ચડવા દીધા બાદ આપણે હવે તેમાં લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું અને 1 ચમચી હળદર નાખવી અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખવું. અને જો તમે ગળાશ ખાતા હોય તો ખાંડ અથવા તો ગોળ ઉમેરવો અને પછી તેને આપણે તેલમાં ચોળવી લેશું. શાક તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને ચોળવી લેવાનું છે. આ શાકમાં બટેટા છે ને તે આપણે મોટા થોડા સુધારીશું જેથી સરસ ગળી જાય અને શાકમાં તે સરસ લાગે. કેમ કે જો તમે નાના કટકા કરો ને તો એકદમ ગળી જાય, ગુવારની સીટી વધારે વગાડો તો બટેટા છે એકદમ ગળી જાય તો શાક છે એ સારું થાય નહીં. અને આ શાકમાં ખાસ તો લસણ નાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે એમાં નાની કટકી કરીને તેલમાં નાખો તેમજ તેમાં લસણની ચટણી કરીને શાકમાં નાખશો તો શાકમાં ખૂબ જ ઓર સ્વાદ આવશે. તમને એમ થશે કે તમે કેમ નથી નાખ્યું, પણ આજે શ્રાદ્ધ હોવાથી લસણ ડુંગળી ના ખવાય એટલા માટે થઈને મેં લસણવાળી ચટણી નથી નાખી. અને જો તમે નાખશો તો ખૂબ જ ટેસ્ટ આવશે અને શાક ગુવારનું છે એ લસણવાળી ચટણીથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો હવે આપણે તેમાં રસો કરવા માટે થઈને પાણી ઉમેરી દઈશું. હવે ગુવાર અને બટેટામાં રસો છે ને એ બહુ સારો ન લાગે વધારે હોય તો, પણ એમાં આપણે શાક ડૂબે ને એટલું જ પાણી નાખવાનું જેથી જે રસો છે ને એ મીડિયમ રહે. અને પછી જે થોડો ઘણો રસો રહી ગયો હોય એ થોડી વાર પછી શાકમાં જે બટેટા રહેલા છે ને તે બટેટા શોષી લે છે એટલે શાક બરાબર મીડિયમ થઈ જાય છે. તો જુઓ, હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ અને 3 થી 4 સીટી વગાડી લેશું અને ત્યારબાદ આપણે ઠંડુ થયા બાદ કુકરને ખોલીશું. હવે જુઓ તમે, શાક કેવું સરસ મસ્તીનું શાક થઈ ગયું છે. તો મસ્ત મજાનું સ્વાદિષ્ટ આપણું ગુવાર બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. જો કે આ શાક આપ બનાવતા જશો તમને એમ થશે કે આમાં કોઈ નવાઈ નથી, પરંતુ મેં આપને બતાવ્યું છે તો તે સરળ કેવી રીતે ગરમ મસાલા વગર બનાવવું અને સ્વાદિષ્ટ પણ એવું જ થાય છે. તો તમે એકવાર ચોક્કસથી બનાવી જોજો. અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો.